This world is beautiful stage, and we are only the characters. વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરે એમ કીધું છે કે આ જગત એક વિશાળ રંગભૂમિ છે અને આપણે એના ઉપરના માત્ર પાત્રો છીએ. રોમન સમ્રાટ ઓગસ્ટસ સીઝરનો અંતકાળ જ્યારે નજીક આવ્યો ને ત્યારે એણે તમામ દરબારીઓને ભેગા કર્યા અને મૃત્યુશૈયા પર તમામ દરબારીઓ એકત્રિત થયા. એટલે એમ્પરરે પૂછ્યું કે હાઉ ડીડ આઈ પ્લે માય પાર્ટ એઝ ધ એમ્પરર. અને બધા દરબારીઓ કીધું કે વેલ સાયર, નામદાર, બહુ જ સારું ભજવું. સમ્રાટે એમ પૂછ્યું કે સમ્રાટ તરીકેનું પાત્ર મેં કેવું ભજવું? અને બધાએ કીધું કે બહુ સારું ભજવું. અને ઓગસ્ટસ સીઝરે પ્રાણ ત્યાગી દીધું. આ જગતના તખ્તા ઉપર, જગતની રંગભૂમિ ઉપર મને એમ થયું કે એક હાસ્ય કલાકારનું પાત્ર મારે ભજવવાનું છે અને એ સારામાં સારી રીતે ભજવવાનો સનિષ્ઠ પ્રયાસ કરવાનો. પણ આવું કેવી રીતે વિચાર્યું? તો પ્રથમ તો મેં એ શોધી કાઢ્યું કે હાસ્ય સર્જવાની ક્ષમતા છે મારા. મિત્રો ભેગા થાય એમાં હું બોલતો, પછી મુરબ્બીઓના ડાયરામાં કોક વાર બોલતા, પછી ડેલીના ડાયરા હોય એમાં મને કહેવામાં આવે તો હું રજૂઆત કરતો. અને પરશુરામ પોટ્રીના હિસાબે મહારાષ્ટ્રીયનોની વસ્તી ખરી થાનમાં, અને એની સાંસ્કૃતિક દેન મોટામાં મોટી હોય તો 62 વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ. અને એમાં શાળાઓ માટે નાટકો ભજવવામાં એક દિવસ ફાળવવામાં. એટલે શાળાના નાટકોમાં હું કોમેડિયન તરીકેનું પાત્ર ભજવતું. એટલે આમ ધીરે ધીરે મારી હાસ્ય સર્જવાની ક્ષમતા વધતી ગઈ અને એની હારે પાછો આત્મવિશ્વાસ વધતો ગયો. અને મને મનોમંથન એમ થયું કે જો મારે હાસ્ય કલાકાર તરીકેની ભૂમિકા ભજવવાની ન હોત તો કુદરતે આવી હાસ્યની બક્ષિસ જ ન આપી હોત. એટલે માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. મારી હાસ્યવૃત્તિ એ માલિકની દેન છે, ઈશ્વર દત્ત છે. એમાં મારી કોઈ આવડત કે મેં પ્રયાસ કર્યો એવું નથી. મેં માત્ર એને અમાનત ગણી અને સાચવી રાખી, બસ. અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. એટલે આ અમાનતને સાચવવામાં મારે મારી જાતને સાચવવી પડી. તમે જુઓ, ઘણા બોર્ન આર્ટિસ્ટ હોય છે, કુદરતે એને આ એવો કંઠ આપ્યો હોય છે. તો ઘણામાં અભિનયની શક્તિ હોય છે, તો ઘણામાં સારામાં સારું રમવાની શક્તિ હોય, તો કોઈમાં વળી સર્જનની શક્તિ હોય છે, ચિત્રકાર સારો હોય, શિલ્પી હોય. તો તમારે કલાકાર થવું હોય કે ક્રિકેટર થવું હોય, નેતા થવું હોય કે અભિનેતા થવું હોય, તમારે સર્જક થવું હોય કે સેવક થવું હોય, તો માધ્યમ તો શરીર જ છે ને. એટલે શરીર માધ્યમ ખરું સર્વ સાધનમ. અને આવી કુદરતે ભેટ આપી જ હોય છે, બોર્ન આર્ટિસ્ટ હોય છે. પણ આમાં કેટલા આને અમાનત ગણીને સાચવી શકે છે. એકવાર છોટમ હસાસ મેગેઝિન કાઢતા, ઘણા વર્ષ પહેલાંની વાત, એટલે 71 વર્ષની, એ અમારા કાર્યક્રમ ગોઠવતા મુંબઈમાં. તો પરમાનંદ કાપડિયા હોલમાં એમણે એક કાર્યક્રમ ગોઠવેલો અને પ્રખર હાસ્યકાર, હાસ્ય લેખક, હાસ્ય મર્મજ્ઞ જ્યોતિન્દ્ર દવે એમાં હાજરી આપી. એટલે મારો કાર્યક્રમ એમણે સાંભળ્યો આખો અને એ ખુશ થયા. અને પછી મોરબ્બીની હૈસિયતથી મને એમણે સલાહ આપી કે તમે એક કામ કરો, લખવાનું શરૂ કરો. લખવાનું જો શરૂ નહીં કરો તો તમારો વિકાસ નહીં થાય. તમારી વાતો આ ના રહેશે, માત્ર ગામ બદલતા રહેશે. એટલે એમની આ શિખામણ હતી ને, અણમોલ હતી, સાવ સાચી હતી. પણ આ 72, મને લાગે 73ના વર્ષમાં આપી છે, તો એનો હું 20 વર્ષ સુધી અમલ ન કરી. જોકે એ પહેલાં 5 નાટકો અને 3 એકાંકી એવું હું લખી ચૂક્યો હતો. અને પછી તો આ ડાયરાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ.
14મી નવેમ્બર 1969 સૌ પહેલો મેં કાર્યક્રમ લીંબડીમાં આપ્યો. લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામા અને હાજી રમકડું, આટલા અમે કલાકાર હતા. અને આ પહેલો જ જાહેર કાર્યક્રમથી મેં હાસ્ય કલાકાર તરીકેની કારકિર્દીનો મંગલ પ્રારંભ કર્યો. એને આ 14 નવેમ્બર 2022 53 વર્ષ પૂરા છે. આ 54મું વર્ષ છે અને હજી એ હાસ્ય યાત્રા અવિરત ચાલુ છે. એકવાર અમદાવાદમાં મારું શૂટિંગ હતું, એટલે રેકોર્ડિંગ હતું ઓડિયો કેસેટનું, અને એમાં એ જે નિવાસસ્થાન હતું ને એમાં ઉતારો હતો કવિ સુંદરમનો પોંડિચેરી આશ્રમમાં. તો મેં એમને વિનંતી કરી કે આપ રેકોર્ડિંગમાં બેસો તો મને આનંદ થાય. પછી મેં બધી વાતો કરી તો ખડખડાટ હશે, એક નાનું બાળક હશે એમ. પછી એમણે મને બેસાડીને કીધું કે તમે બોલો છો ને એમાં આનંદ ભરપૂર છે, હવે એક સત્ય ઉમેર્યું. એટલે આ બીજી વાત. મનુભાઈ પંચોળી એટલે દર્શક, સમર્થ સાહિત્યકાર, ઝેર તો પીધા જાણી જાણીને સોક્રેટિસને, આવા સર્જે. એમણે લોકભારતી સણોસરા અને આંબલામાં મારો કાર્યક્રમ રાખ્યો. એટલે એ મનુભાઈ બહુ ખુશ થયા. પછી હું તો અહીંયા રોકાણો હતો અને ઘણી વાર આવતા જતા રોકાવું છું આજે. એમણે મને એક સલાહ આપેલી કે જો હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. આ બાબત હતી. ત્યારે મારા મનમાં આમ પહેલેથી એટલું તો સ્પષ્ટ હતું કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસી અને માણી શકે એવું હાસ્ય સર્જવું, વિશુદ્ધ હાસ્ય સર્જવું. પછી બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી, કારણ કે ઉદાહરણથી છે ને વાત સ્પષ્ટ બહુ સારી રીતે થાય. દાખલા તરીકે ભગવાન બુદ્ધ જેતવનના રસ્તેથી પસાર થતા, તો રસ્તામાં એક વિસ્તાર આવ્યો. ત્યાં એમણે જોયું તો એક પશુને વધસ્થાન ઉપર ઊભું રાખેલું, પાછી વળી પશુને માળાએ પહેરાવેલી ને લાલ ચાંદલા કર્યા. પશુ તો ધ્રુજતું હતું અને જલ્લાદ ત્યાં ઊભો હતો. એટલે ભગવાન બુદ્ધે તરત પૂછ્યું કે આ પશુને અહીં કેમ ઊભું રાખ્યું છે? તો એ લોકોએ કીધું કે વધ કરવા માટે. તો બુદ્ધે કીધું પણ શું કામ આનો વધ કરો? તો એમણે કીધું કે અમને પુણ્ય મળશે આનો પશુનો વધ કરશું. તો એ જ ક્ષણે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા અને કીધું કે આ પશુને છોડી દો અને મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. આ પશુ છે, હું માનવ છું. તો વધસ્થાન ઉપર ઊભેલી પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું, આનું નામ સત્ય છે. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ છે. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કરુણા એટલે સૌને માટે લાગણી. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. તો બીજું ઉદાહરણ, મહાત્મા ગાંધીજી એક બેનને કીધું કે બેન સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો. એટલે એણે કીધું કે બાપુ આ એક સાડલો છે, હવે કઈ રીતે મારે સ્વચ્છતા રાખવી સમજાવો. અને એ જ ક્ષણે મહાત્મા ગાંધીએ નિર્ણય લીધો કે હવે દેહ માથે હું 2 જ વસ્ત્રો ધારણ કરીશ. તો એ બહેનની વ્યથા અને ગાંધીજીની વ્યથા એક થઈ ગઈ. તો આનું નામ કરુણા છે. દયામાં છે ને થોડો અહમ હોઈ શકે. આમ કે વિદ્યાર્થીઓ છે ને ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પાઠ્યપુસ્તકો આપો આપણા તરફથી. બહેનો છે, વિધવાઓ છે, એમને સાડલા આપો.
ભૂદેવો છે અને 84 ગામમાં નથી થઈ. ભૂદેવો માટે 84નું આયોજન કરો. એટલે ભૂદેવો ભોજન કરતા હોય એ વખતે પછી શેઠ આમ કરીને નીકળે અને પાછા વિનમ્રતાથી કહે કે હું ભૂદેવોના દર્શન કરવા આવ્યો, એ દર્શન દેવા આવ્યા હોય. એટલે આ લોકોને ખબર પડે કે આ જમાડે, આ દયા છે જો, એમાં ઉપર હોય છે હાથ. અને માણસ મોટે ભાગે તો છે ને સ્વભાવમાં જીવતો નથી, પ્રભાવમાં જીવે છે. એ દર્શનમાં નથી જીવતો, પ્રદર્શનમાં જીવે. એટલે વિદ્યાર્થી અને શિક્ષકની વ્યથા એક થઈ જાય ને તેથી કરુણાનો જન્મ થાય. એક મારો હું દાખલો આપી દઉં. હેડમાસ્ટર તરીકે આમ સવાર રાઉન્ડમાં નીકળ્યો, શિયાળાનો સમય, કડકડતી ઠંડી. અમારો એક વિદ્યાર્થી આવતો, એ પછેડી ઓઢીને આવતો. તે દિવસે મેં જોયું તો એના શરીર ઉપર પછેડી નહોતી અને આમ ધ્રુજતો. મેં કીધું એલા કેમ પછેડી નથી? એટલે મને કે સાહેબ આજ મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને તો પછેડી એ લેતા ગયા. એટલે સ્કૂલ બોલ બધું કામકાજ મૂકીને હું એને લઈને નીકળ્યો બજાર. અને દુકાન એક હતી અહીંયા કાપડની, એને કીધું એક સારી પછેડી આને આપી. એટલે એને પછેડી આપી વિદ્યાર્થીને. એને ઉઠીને કીધું હવે બેસ વર્ગમાં. જોકે અમારું ગામ છે ને એમાં સિરેમિક ઉદ્યોગ 1913માં માટી નીકળી અને પાયા નખાણા અને 14થી પ્રોડક્શન થયું અને સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું. અને પછી 3 પોટરીઓ થઈ. એટલે સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક, ત્યાર પછી એ પરશુરામ શેઠે ખરીદી, પછી વિટકો અને વાસુકી 3 જ પોટરીઓ. અને અત્યારે 300 જેટલી. માથાદીઠ આવકમાં ગુજરાત રાજ્યના પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ સ્થાન રહી ચૂક્યું. એટલે મારો એક મને ફાયદો એ હતો કે આવી રકમ હું ખર્ચ કરું ને તો લોકો મને આપી દેતા. પણ આ કરુણા છે. એટલે વિશુદ્ધ હાસ્ય સર્જવું, એમાં જીવતરની વાતો વણી લેવી અને જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા, એવો તો મનમાં ખ્યાલ હતો ને એમાં સુંદરમે કીધું એટલે મને એનું સમર્થન મળ્યું. દાખલા તરીકે અમારે એક મિત્રે વળી મને એવું કીધું કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા છે તો શું કરવું? જાજા માણામાં ઊભો થઈને એને વળી આવો પ્રશ્ન કર્યો. તો મેં કીધું જેના ઉછીના લઈ લીધા હોય ને એને દઈ દો, જેના ઉછીના લીધા હોય એને પાછા દઈ દો. સારામાં સારું કામ આ છે. એટલે હસી પડ્યા બધા ખડખડાટ. પણ ગંભીરતાથી વિચારો તો વાત તો આ સાચી જ છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે બીજી બાબત એ નક્કી કરી કે લોકો સાંભળે ત્યાં સુધી બોલું. માની લ્યો કે ન સાંભળે, નવી પેઢી છે ભાઈ, એને આ ગમે ન ગમે, તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જાઉં, પણ આ કક્ષાથી તો નીચે ન જ ઉતરવું. ગેટ ટાઈમ ટુ લાફ, ઇટ ઇઝ ધ મ્યુઝિક ઓફ ધી સાઉલ. આભાર, ધન્યવાદ.